જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, અપડેટ તો આવી ગઈ. તમને ખબર છે કે મેડિકલ માટે એસએસસી જીડીની મેડિકલ માટેની અપડેટ આવી છે. એન્ડ ભારતભરના જેટલા બી ક્લાસીસ છે બધા માહિતી આપી કે આ તારીખેથી આ તારીખની વચ્ચે થવાનું છે. એ બી તમને કીધું છે. એટલા વિદ્યાર્થીઓનું થશે, બધી વસ્તુની મતલબ જાણ કરી છે. તો ક્યાંય ઓફિશિયલ માહિતી નહોતી, બરાબર? ઓફિશિયલ માહિતી નથી તો શું આ સાચું છે કે નથી સાચું, તો એના વિશે આજે આપણે રૂબરૂ વાત કરવાના છે, બરાબર? બીજી વસ્તુ કે પહેલી વાર ગુજરાતમાં છે ને આવું થશે, જે ચેકઅપ જે થવાનું છે ને આ વખતે એ રીતે. અને આ એક વસ્તુ સમજી લો કે આ સાચું જ છે. આને તમારે સાચું જ માનીને હાલવાનું છે, બરાબર? આ વખતે મેડિકલ કેવું રહેવાનું છે એ આપણે જોઈશું. ડોક્યુમેન્ટ, જે મેડિકલ વખતે ઘણા વિદ્યાર્થીઓને સવાલ હોય છે કે સર અમારે ડોક્યુમેન્ટ ક્યાં લઈ જવાના છે, બરાબર? તો મેડિકલ વખતે બી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય, તો તમારે ધ્યાન રાખવાનું છે. એટલા ડોક્યુમેન્ટ આમાં લઈ જવાનું છું, આમાં કહીશ, બરાબર? ને આ વખતે ફાઇનલ કટ ઓફમાં ઘણો ફેરફાર થવાનો છે. યસ મિત્રો, ફાઇનલ કટ ઓફમાં જાજો ફેરફાર થશે. શું તમે એના માટે તૈયાર છો ખરા? બરાબર? તો અમારે કેટલા માર્ક હોય તો મેડિકલ કરવા જવું, બરાબર? એ બધી વસ્તુની વાતચીત કરવાનું છે. આમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્ર હોય તો એને જરૂરથી શેર કરજો. ચાલો કાંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પેલો પોઈન્ટ જોઈએ કે મેડિકલની તારીખ જે છે એ આવી ગઈ. આ સાચું છે કે ખોટું? સાચું કે ખોટું? હવે તમે એવું કહેશો કે સર આ ખરેખર આ હજી પણ મૂંઝવણમાં છે. પણ દેખો મિત્રો, આની પહેલા પણ જ્યારે ગ્રાઉન્ડની તારીખ આવી હતી ને, ખબર તો તમને 20 તારીખ, એ પણ આ રીતના સર્ક્યુલેટ થયું હતું. યાદ છે કે નથી યાદ તમને? હોપ સો તમને યાદ હશે. 20 તારીખ કહેતા હતા પણ માનતા નતા ગુજરાતના વિદ્યાર્થીઓ, બરાબર? અને ખરેખર તારીખ એ જ રહી, બરાબર? તો આ ડિપાર્ટમેન્ટલ માહિતી છે અને આને આપણે સાચું માનીશું મિત્રો. યસ, સાચું માનીશું. તારીખ કઈ છે, બરાબર? કઈ તારીખ? મતલબ તમને શું લાગે? 11મા મહિનાની 12 તારીખથી લઈ અને 12મા મહિનાની 9 તારીખ સુધી, બરાબર? 4 દિવસ છે ને રિઝર્વ ડે છે. રિઝર્વ દિવસ એટલે કે 4 દિવસ આગા પાછા કરી શકશે. કે ઓલી વખતે કેવા 2 દિવસ રિઝર્વ હતા, એ રીતના, બરાબર? તો 11મા મહિનાની 12 તારીખથી શરૂ થશે અને 12મા મહિનાની 9 તારીખ સુધી એટલા દિવસ જે છે એ મેડિકલ ચાલશે મિત્રો, બરાબર? એમાં આપણા પણ એટલા દિવસ ચાલશે. યસ, ગુજરાતના પણ એટલા જ દિવસો ચાલશે. હવે એડમિટ કાર્ડ ક્યારે આવશે? તો સાચું છે. તો એડમિટ કાર્ડ ક્યારે આવશે? તો એડમિટ કાર્ડ એમાં સમજી લો તમે કે 5 તારીખની આજુબાજુ, 5 તારીખની આસપાસ જે છે એ એડમિટ કાર્ડ આવવાની પૂરેપૂરી શક્યતા છે. મેં મારા લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું તમને કે નવેમ્બર મહિનાના બીજા વીકમાં શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે. એન્ડ યસ મિત્રો, શું કહેવાય કે અહીંથી શરૂ, કેમ કે તમે જ વિચાર કરો. હાલ આપણે માની લે કે આપણે માનતા નથી, તમે વિચાર કરો નેક્સ્ટ ભરતી આ તારીખે જ મતલબ કે આ તારીખની આજુબાજુ જ આવવાની છે. સમજો તમે, આ તારીખની આજુબાજુ આવવાની છે, બરાબર? હવે એ લોકોનું પણ પાછું પ્રોસેસર લાવવાનું છે ને, એની પણ પ્રોસેસ ચાલશે. તો પછી ટાઈમ કઈ રીતના એ લોકો આપણને કેટલા ટાઈમમાં પતાવી શકે? તો પછી ટાઈમ કેટલો લાગે? એટલા માટે મેડિકલ આ મહિનામાં જ થવાની શક્યતા છે ને આ મહિનામાં જ થશે. અને તમે મેન્ટલી તૈયાર જ રહ્યો, બરાબર? એન્ડ બીજી વસ્તુ એ કે જે આપણું જે ફાઇનલ જે સિલેક્શન જે છે એ ક્યારે આવશે? તો ફાઇનલ સિલેક્શન છે ને આનું આ જ્યારે પતે ને મેડિકલ, આની પેલા ભરતીમાં એવું થતું હોય છે કે 5 દિવસ 10 દિવસ 15 દિવસ અંદર આપી દેતો હોય છે, બરાબર? તો એ પણ ટૂંકમાં જ આવશે. એમ સમજી લો આ પદ છે ને એટલે 12મા મહિનાની અંદર જ તમે સમજી લો કે આપણું રિઝલ્ટ જે આવવાની પૂરેપૂરી શક્યતા છે. અને રિઝલ્ટ આવે એટલે તમને ખબર છે કે તરત જ પછી મહિના દિવસ અંદર તમારે ડોક્યુમેન્ટ કરી અને જવાનું થઈ જાય. એટલે તારીખ છે જે છે એ મિત્રો સાચી છે. 5 તારીખની આજુબાજુથી એડમિટ કાર્ડ નીકળવાની શરૂઆત થઈ શકે, બરાબર? તો તમારે બીજું કોઈ પણ પ્રકારની વાતોમાં આવ્યા વગર તમારે મેડિકલનું ધ્યાન રાખવાનું છે ને ડોક્યુમેન્ટ પ્રોસેસર ઉપર ધ્યાન રાખવાનું છે, બરાબર? કહું છું આગળ ડોક્યુમેન્ટ ક્યાં છે. પોઈન્ટ નંબર 2, પહેલી વાર ગુજરાતમાં આ રીતે ચેક થશે. હવે તમે એવું કહેશો કે સર ચેક કઈ રીતના થવાનું છે? મતલબ કે જો પહેલી વસ્તુ તો કે ચેક જે છે ને, બરાબર, એ હંમેશા જેમ થતું હોય છે એમ જ થાય. મતલબ કે એમાં કે એવું ન હોય કે કેવું ધરખમ બદલાવ આવી જતો હોય છે, બરાબર? આની પહેલા CISF ની વાત ચાલતી હતી, પણ હવે આ વખતે જે છે એ જે આપણું મેડિકલ જે છે એ 2 ડિપાર્ટમેન્ટ કરશે. એક તો CRPF અને બીજું BSF, બરાબર? CRPF અને BSF. હવે પહેલી વાર એવું છે કે જે મતલબ ડિપાર્ટમેન્ટમાં આની પહેલાં કેવું થતું હતું કે જે આની પહેલાંની જે ભરતી હતી એ તમને ખબર છે કે ભુજમાં BSF ચેક કરતું હતું, બરાબર?
ગાંધીનગરમાં પણ બીએસએફ ચેક કરતું હતું અને સીઆરપીએફ ચેક કરતું હતું. પણ આ વખતે પ્રોપર બંને ડિપાર્ટમેન્ટ જે છે એ અલગ અલગ રીતના ચેક કરશે. મતલબ કે જેની હોમ મિનિસ્ટરની ગાઈડલાઇન્સની નીચે જે રીતના ચેક કરવાનો હોય છે એ રીતના તો ચેક કરતા જ હોય. પણ થોડો ઘણો મેં કીધું ને તમને આને પર મેં વિડીયોમાં બી માહિતી આપી હતી કે થોડી સ્ટાઇલ જે છે એ બંનેને અલગ હોય છે. બરાબર, તો કહેવાનો મતલબ એમ છે કે આ થશે અને ક્યાં તમને ખબર છે ને, ગાંધીનગર થવાનું છે. બરાબર, ગાંધીનગર મેડિકલ જે છે એ આપણું અહીંયા થશે. હવે તો આ વખતે મેડિકલમાં કેવું રહેવાનું છે, સવાલ તમને એવું હશે કે રહે સર કેવું. બરાબર, મતલબ કે આ જે બે ડિપાર્ટમેન્ટ જે ચેક કરશે મેડિકલ, તેની સ્ટાઇલ કઈ રીતના હોય છે. દેખો, પેલી વસ્તુ તો બીએસએફની કઈ રીતના ચેક કરે ખબર છે કે એનું જે એક તંબુ હોય 2 થી 3, એમાં આની પહેલા જ્યારે ડાયરેક્ટ ભરતીમાં કેવું કરતા હતા કે એ ત્રણ ડોક્ટર હોય તો તે બોલાવે એક એકને. બરાબર, ગાંધીનગરમાં પણ સ્પેશિયલી ડોક્ટરને બોલાવવાના છે. એ બી હું તમને કહી દઉં કે સ્ટાફ જે છે એ સ્ટાફને બોલાવ્યો છે. બરાબર, કે જે મેડિકલ જે સ્ટાફ હોય છે, બરાબર, એ આવશે ચેકઅપ કરવા માટે. ને અફસર જે હોય છે એ અફસર માથે રહે તમારી. બરાબર, એટલે જે એ પણ બીએસએફ તો એ રીતના ચેક કરશે. મતલબ કે ત્યાં હશે તો ત્યાં કેવું હશે કે ત્યાં રૂમ હશે. બરાબર, તે રૂમમાં તમને બોલાવીને ચેક કરે. સીઆરપીએફનું પણ કામ ઓલમોસ્ટ કંઈક એવું જ છે. બરાબર, ઓલમોસ્ટ કંઈક એવું છે, પણ આ છે ને થોડુંક સ્ટ્રિક્ટ છે. દેખો, હું એમ તો ડિપેન્ડ છે કે ડોક્ટરો કેવા આવતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓને એ સવાલ છે આ વખતે મેડિકલમાં કેવું થશે, આ વખતે ટેટુમાં કાઢી નાખીએ. બરાબર, તો કહેવાનો મતલબ એમ છે કે આ જે છે ને એ થોડુંક સ્ટ્રિક્ટ હોય. સ્ટ્રિક્ટ મતલબ થોડુંક આમ સ્ટ્રિક્ટ ચાલતા, મતલબ કે નોર્મલ પોઈન્ટમાં આપણે જવા ન દે. આ બાજુ કેવું હોય છે ખબર કે નોર્મલ હોય. એવું નથી કે હાવ નોર્મલ જ હોય, પણ નોર્મલ એમ સમજી લો તમે કે નોર્મલ આવવાના અહીંયા વધારે ચાન્સીસ છે, અહીંયા થોડું સ્ટ્રિક્ટ રહે. મતલબ ક્રાઇટેરિયા જે છે એ તો એ પ્રમાણે જ એ લોકો ચેક કરતા હોય છે. પણ કહેવાનો મતલબ એમ છે કે બીએસએફમાં થોડું ઘણું જતું કરતા હોય છે. તમને જેને ભરતી કરી છે એને ખબર જ છે કે બીએસએફનું કઈ રીતના હોય છે. બરાબર, ને સીઆરપીએફનું જે છે તો તમને સીઆરપીએફનું થોડુંક અઘરું રહે. આ ગઈ વખતે છે મારી બેચમાંથી જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા ને, તો ઘણા એવે આમાં પાસ કર્યું હતું. અને એક વિદ્યાર્થી હતો કે જેને ગાંધીનગર અહીંયા પાસ કર્યું હતું. અહીંયા કીધું હતું કે સર સ્ટ્રિક્ટ હતું એમ તો. બરાબર, તો એના આધારે વાત કરું છું. એટલે તમારે ટેન્શન નથી લેવાનું, મેડિકલ આ રીતના જ થશે. પણ બંનેની પ્રોસેસ જે છે એક સાથે ચાલશે. હવે આપણે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે તમને ખબર છે ને કે કેટલા પાસ થયા છે, કેટલા પાસ થયા છે ખબર છે ને તમને? બરાબર, કે કંઈક 372 કે સમથિંગ એમ કંઈક છે. બરાબર, 372 સમથિંગ કંઈક છે. તો એમ સમજી લો કે 350 વિદ્યાર્થીનું મેડિકલ કરવાનું છે. એટલે પર દિવસે કેટલા કરશે? પર દિવસે એ લોકો 100 થી લઈને 150 ની બેચ બનાવશે. કેટલી? 100 થી 150 ની બેચ. બરાબર, અને બધાનો અલગ અલગ દિવસે વારો આવશે. બધાનો અલગ અલગ દિવસે વારો આવશે. એટલે હવે એ જોવાનું રહ્યું કે આપણે તમારો વારો ક્યારે આવે. એડમિટ કાર્ડમાં જે આપણે ખબર પડીએ કે ક્યારે વારો આવી શકે. હવે વાત કરું કે આટલા ડોક્યુમેન્ટ તમારે કમ્પ્લીટ કરી લેવાના છે. મતલબ કે ડોક્યુમેન્ટની વાત કરતા પહેલા એક વસ્તુ આમાં જે રહી ગઈ કહી દો તમને. બરાબર, કે જે બી દિવસે તમારો વારો આવે ને, એમ સમજી લો છો તમે કે ગાંધીનગર તમારે જવાનું છે. એટલે તમારે તૈયારી રાખવાની છે. કાં તો આપણે 12 તારીખે પણ વારો આવે, કાં તો આપણે 12મા મહિનાની 9 તારીખે પણ વારો આવે. મેડિકલ જે છે એ લાંબુ હાલ છે. બરાબર, એટલે તમારે એમાં એવું છે કે મેડિકલની અંદર જ પાછું રીમેડિકલ કરાવી નાખીએ. એ બી હું તમને કહી દઉં. તમે એવું કહેશો સર આ કઈ રીતના? મેડિકલની અંદર જ રીમેડિકલ. એટલે કે માની લો કે તમારી મેડિકલ આવી, માની લો કે તમારે રીમેડિકલ પોઈન્ટ છે, તો એ તમને ટાઈમ બહુ નહીં દેશે. એ કદાચ પાછળ ટ્રાફિક થતી જશે તો એ તમને થોડાક દિવસ, અઠવાડિયું, બાકી 2 કે 3 દિવસની અંદર પાછું ફરીથી રીમેડિકલ. એટલે એ તમારી એ આખી પ્રોસેસને એ લોકો એટલા દિવસોમાં પૂરી કરી નાખવાના છે. સમજો તમે વાતને. રીમેડિકલને પણ પ્રોસેસને પૂરી કરી નાખવાની છે. રીમેડિકલ માટે પછી અલગથી તારીખ નહીં આપે. રીમેડિકલ આમાં જ પૂરી થશે. બરાબર, એટલે એ વસ્તુની ધ્યાન રાખજો. હવે વાત કરો કે ડોક્યુમેન્ટ સર ક્યાં લઈ જવાના. બરાબર, અમને ડોક્યુમેન્ટનું સર સમજાતું નથી. બરાબર, તો પ્લીઝ ડોક્યુમેન્ટ કહો, કેમ કે ઘણા સવાલો વિદ્યાર્થીઓ કે સર ડોક્યુમેન્ટમાં કેટેગરી પ્રમાણે અમારી પાસે આ સર્ટિફિકેટ નથી, ક્રુશિયલ ડેટ પ્રમાણે અમારી પાસે આ સર્ટિફિકેટ નથી. તો દેખો, ડોક્યુમેન્ટ તો છે ને મિત્રો તમારે બરાબર, ડોક્યુમેન્ટ જે છે, બરાબર, ડોક્યુમેન્ટ જે તમારે લઈ જવાના છે તેમાં કમ્પ્લીટ તમારે ડોક્યુમેન્ટમાં ધ્યાન શું રાખવાનું છે? પહેલાં તો તમારે 10માની માર્કશીટ. જો હું અવારનવાર આ વસ્તુ કહેતો જ રહેતો હોઉં છું. 10માની માર્કશીટ થઈ ગઈ. બરાબર, ટ્રાયલ સર્ટિફિકેટ ખાસ એ થઈ ગયું. બરાબર, આધાર કાર્ડ. બરાબર, આધાર કાર્ડ થઈ ગયું. પછી એડમિટ કાર્ડ થઈ ગયું. ડોમિસાઇલ થઈ ગયું. બરાબર, જાતિનો દાખલો. અહીંયા ઘણાને સવાલ છે સર જાતિનો દાખલો સર અમારો ઓબીસી વિદ્યાર્થી છે, અમારા ગુજરાતીમાં છે, તો તમારી પાસે ક્રુશિયલ ડેટ પહેલાનો એટલે કે
બરાબર 14/10/2024 ગુજરાતી વાળો હશે ને તો લઈ જાજો બરાબર. ડિપેન્ડ છે કે મતલબ એવું નથી કે ફેલ તમને કરી દે, પાસે કરી શકે બરાબર. હા પણ અગર જો તમે કઢાવ્યો જ નહીં હોય અને તમે ફોર્મ ભરીને પછી ડોક્યુમેન્ટ ગુજરાતી વાળું કે ઇંગ્લિશ વાળો કઢાવ્યો હોય ને તો નહીં હાલે, એ તો નહીં જ ચાલે, તમને ઓપન કેટેગરીમાં નાખી દે બરાબર. એટલે દાખલો તમારે ઇંગ્લિશમાં લઈ જવાનો છે અને ગુજરાતી વાળો પણ જોડે રાખવાનો છે બરાબર. એ થઈ ગયું. ડોક્યુમેન્ટમાં ક્યાં ક્યાં આવે છે? માર્કશીટ આવે કે ટ્રાયલ, આધાર કાર્ડ, એડમિટ કાર્ડ, ડોમિસાઇલ, જાતિનો દાખલો બરાબર. પછી બીજું સર્ટિફિકેટ. આમાં કે પોલીસ વેરિફિકેશન તમારે નથી જોતું પડતું એટલે એ ટેન્શન ના લેશો બરાબર, કેમ કે આમાં પોલીસ વેરિફિકેશન તમારે ફાઇનલમાં કરવાનું હોય છે, અત્યારે ન કરવાનું. એક તો 10માની માર્કશીટ આવી ગઈ, ટ્રાયલ સર્ટિફિકેટ જેની પાછળ આવે, કેમ કે આમાં બર્થ ડેટ લખેલું હોય, જન્મ તારીખ બરાબર. આમાં જન્મ તારીખ લખેલું છે એટલા માટે જરૂરી છે બરાબર. એટલે આ થઈ ગયું 10માની માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, એડમિટ કાર્ડ, ડોમિસાઇલ, જાતિનો દાખલો, ફોટો બરાબર. એટલા ફોટા લઈ જાજો. મતલબ કે ઉપર છેલ્લા તમે જેટલા બી ડોક્યુમેન્ટ મેન્શન કર્યા હશે ફોર્મ ભરતી વખતે એટલા તો તમારી પાસે તે ચેક કરશે અને જેટલા રિક્વાયરમેન્ટ હશે. નોર્મલી આપણે જે ફોર્મ ભર્યું હતું ત્યારે એટલા ડોક્યુમેન્ટ માંગ્યા હતા ને, ટ્રાયલ માંગ્યું હતું, આધાર કાર્ડ માંગ્યું હતું, માર્કશીટમાં ટકાવારી માંગી હતી, એના રોલ નંબર માંગ્યા હતા બરાબર. પછી ડોમિસાઇલ બરાબર, જાતિનો દાખલો, એમાં જે નંબર હતા એ બરાબર. અને તમે જે ફોટો અને સિગ્નેચર જે તમે અપલોડ કરી હતી બરાબર, તમારો થમ્બ સ્કેનર કરશે, ઠીક છે. તો એટલા ડોક્યુમેન્ટ લઈ જજો એટલે તમારે શું છે કે વાંધો નહીં આવે. એટલા ડોક્યુમેન્ટ તમારે ખરાઈ કરી બરાબર. આ બધાયનું તમારે 2 સેટ બનાવી, 2 કે 3 સેટ બરાબર, અને 100 પ્રમાણિત કરી અને ફાઇલ માટે કરીને લઈ જાજો. મેડિકલ પતશે એટલે તમારું સાંજના ડોક્યુમેન્ટ એ લોકો ચેક કરીએ. માની લો કે તમારી પાસે ડોક્યુમેન્ટ અમુક વસ્તુ ભૂલાઈ ગયું તમારાથી કે અમુક મતલબ તો તમને એ ટાઈમ આપશે, ટેન્શન નથી લેવાનું. જો ગઈ ભરતીમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા ને એને સમય આપ્યો હતો કે ભાઈ 2 દિવસ આપીએ તમને, 3 દિવસ આપીએ, કાં તો ઘરેથી મંગાવી લ્યો કાં તો ઘરે જઈને લેતા આવો બરાબર. એટલે બહુ મૂંઝાવણ નથી કે ભાઈ આમાં શું થશે, તમને એ સમય આપીએ એટલે તમારે ટેન્શન બહુ લેવાનું નથી, સમજ્યા તમે. એટલે સમય તમને આપશે આમાં, એ કંઈ ટેન્શન નહીં લેતા. બસ નોર્મલી પછી ત્યાં પેનિક થાવ એની કરતાં તમારે બેટર છે કે તમારે આ ડોક્યુમેન્ટ જે છે સાથે તમારે લઈ જવાના છે. અવારનવાર આ વસ્તુ કહેતો રહું છું, છતાં પણ વિદ્યાર્થીઓને ઘણા આમાં સવાલો છે, ઠીક છે. એટલે ક્રુશિયલ ડેટ પહેલાંનો તો તમારી પાસે ગુજરાતી પણ નહીં હોય ને તો નહીં હાલે, એ બી હું તમને હજી કહી દઉં છું બરાબર. અને જો ક્રુશિયલ ડેટ પછી તમારી પાસે સર્ટિફિકેટ છે તો પછી તમારે ઓપન કેટેગરીમાં નામ આવશે ને આવશે જ, એમાં કોઈ નહીં કંઈ કરી શકે બરાબર. હવે આપણે વાત કરીએ કે આ વખતે ફાઇનલ કટ ઓફ ઘણો ફેરફાર થશે. તો આ વખતે જે ફાઇનલ કટ ઓફમાં જે ફેરફાર થવાનો છે તો દેખો હજી પણ એવું કહે છે ઘણા બધી વિદ્યાર્થી મિત્રો કે હજી પણ સર 8-8, 9-9, 10-10, 11-11, 12-12 વધ્યા. મને ઘણા હજુ પણ મેસેજ આવ્યો કે હજી પણ વિદ્યાર્થીઓને વિશ્વાસ જ નથી આવતો કે કટ ઓફ જે છે એ ખૂબ એટલે ખૂબ જ ઓછું વધ્યું છે, મતલબ કે પોઈન્ટમાં વધ્યું છે, નહીવત. સમજો તમે, મેં જે રીતના ડેટા કર્યા હતા ફિઝિકલના કેટલા હતા 4400 પ્લસ મેં આપણે કર્યા હતા. અને ખરેખર તમને વાત છે કહું, એટલા અંદાજે એટલા જ હતા, એમાંથી -700 થયા એટલે કેટલા ગયા 350 છે. 350 જેટલાને બેલાવ્યા આપણે ગુજરાતના વિદ્યાર્થીઓને બરાબર. ગુજરાતના વિદ્યાર્થીઓને 37 જેટલા બેલાવ્યા બરાબર. હવે આ 37 માંથી લેવાના કેટલા છે તમને ખબર છે ને? 1900 જેટલા સમથિંગ, 1900 જેટલા લેવાના છે. હવે તમે વિચાર કરો કે 4400 ફિઝિકલમાં હતા બરાબર, મેડિકલમાં એટલા ગયા બરાબર. મેડિકલમાં કેટલા ગયા? એટલા ગયા બરાબર. હવે તમે વિચાર કરો કે મેડિકલમાં એટલા ગયા છે, 700 જેટલા માઇનસ થયા, છતાં પણ માર્ક કેટલા વધ્યા? કેટેગરી પ્રમાણે છે તો અમુકમાં 1, 2 કેટલું વધ્યું તમે વિચાર કરો. પોઈન્ટમાં અમુકને પોઈન્ટમાં વધ્યું, અમુકને 2 માર્ક, અમુકને 1.5 માર્ક. હવે અહીંયા કેટલા કાઢવાના છે? 1900 માંથી માઇનસ કરીએ આપણે. અહીંયા કટ ઓફમાં આવતા પહેલા થોડું કાંઈ કેલ્ક્યુલેશન તો કરવું પડે ને મિત્રો બરાબર. 2, 10, 17 માંથી 9 જાય તો 17 માંથી 9 જાય તો કેટલા થાય? 8 વધે અને 2 માંથી 1 જાય તો હવે 1800 કાઢવાના છે. એટલા વિદ્યાર્થીઓ મેડિકલમાં નીકળ્યા. મેડિકલનો રેશિયો કેટલો રહે ખબર તમને? મેડિકલનો જે રેશિયો છે ને હંમેશા મેડિકલનો રેશિયો છે ને હંમેશા એક વસ્તુ સમજી લેજો, 100 વિદ્યાર્થી જાય ને, 100 વિદ્યાર્થી બરાબર, 100 વિદ્યાર્થી જાય ને તો એમાંથી 65 થી લઈ અને 75 જેટલા પાસ થાય. કેટલા? 65 થી લઈને 75 જેટલા. હવે તમે વિચારો 100 જાય તો 65 જેટલા 75 તો 350 જાય
તો કેટલા કેટલા વધે, મતલબ સમજાણું? 2 મિનિટ ગયા. એટલે આપણે ટૂંકમાં કરીએ ને, 65 ગુણ્યા 37, 0, 1, 1, 18, 19, 35, 3, 42, 45, 5, 10, 1, 14, 1, 2, 2400. તો તમે વિચારો, જો મારે મેં થોડુંક સ્પીડમાં કર્યું પણ હોપ છે એટલો જ આંકડો આવતો હશે, બરાબર? તો કાઢવાના કેટલા છે? એટલા. નીકળી કેટલા જાહે? 2400. હવે તમે જ વિચાર કરો કેટલું વધ્યા. તમે વિચાર કરો, અહીંયા 700 ગયા હતા તો એ પણ અમુકમાં 0.21 વધ્યું, બરાબર? પણ અહીંયા કાઢવાનું છે 2400 નીકળશે. મેં ખાલી 65 લેખે કર્યા, 65 થી 75 લેખે કર્યા. 75 લેખે કરીશ ને, હજી તો મેં એવું હું વિચારું છું કે વધારે પાસ થાય તોય પણ એટલા છે. માની લો કે મતલબ કે 65 જેટલા પાસ થાય 100 માંથી, બરાબર? તો એટલા થાય. 75 જેટલા કરું તો, બરાબર? એટલે કહેવાનો મતલબ એમ છે તમને કે વિદ્યાર્થીઓ જો અહીંયા 1800 કાઢવાનું છે, 2400 નીકળી જાય તો કટ ઓફ કેટલું વધ્યા એ કહો તમને? 600 જેટલા વધ્યા, બરાબર? 600. આમ તમે જોવો તો વિચાર કરો કે કાઢવાના 1800 હતા ને 2400 નીકળી જાય. 75 લેખે કરીએ તો આપણે 1800 ના આજુબાજુ આવી જાય આંકડો. એટલે કેટલું વધે તમે વિચાર કરો. મારા અંદાજ મુતાબિક 1 માર્ક કા 2 માર્ક, મતલબ કે જે કેટેગરીનું ખાલી પોઈન્ટ જ વધ્યું છે ને, સાંભળો આ જો ખાસ ધ્યાન રાખજો, જેનું ખાલી પોઈન્ટમાં જ વધ્યું છે ને એનું વધીને 2. ઓપન કેટેગરીનું 2 વધ્યું છે તો એનું વધીને 3 થી 4. એસટી કેટેગરીનું 4 જેટલું, 4-5 જેટલું. બોર્ડર એરિયાનું 3 થી 5 વચ્ચે, બરાબર? એટલે ઓલ ઓવર એમ સમજી લો તમે 3 થી લઈને 5 માર્ક જેટલું. આઈ થિંક મારા મુતાબિક એનાલિસિસના આધારે કહું છું, હું ખોટો બી કદાચ પડી શકું. 3 થી લઈને 5 માર્ક જેટલું જે છે એ વધી શકે. આનાથી કદાચ મન નથી લાગતું કે વધે એમ. છતાં પણ આપણે પૂરેપૂરું એનાલિસિસ કરશું. એન્ડ જ્યારે પણ વિદ્યાર્થીઓ મેડિકલ આપીને આવે ને, બરાબર, એટલે તમારે શું કામ કરવાનું છે ખબર છે? કે તમારે મને ડેટા કહેવાનો છે, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું છે કે સર એટલા અમે ગયા હતા, એટલા પાસ થયા, એટલા ગયા હતા. એટલે આપણે એકવાર રેશિયો ખબર પડી જાય ને એટલે ઓટોમેટિકલી આપણું જે કટ ઓફ જે છે કહી શકાય તમને. પણ મારું તમને એક સંદેશો એ છે VPDA તરફથી કે તમારે ગમે એટલા માર્ક હોય, તમારે મેડિકલ કરવા જવાનું જ છે. ડોક્યુમેન્ટ મેં કીધા એ ડોક્યુમેન્ટ રેડી કરી અને તમારે મેડિકલ કરવા મિત્રો જતું રહેવાનું છે. ભૂલ નથી કરવાની, મિસ નથી કરવાનું, બરાબર? તો મળીએ પાછા એ જ વસ્તુ જ્યારે પણ એડમિટ કાર્ડ નીકળીએ કે આ સન્ડે તો આપણે મળીએ જ, બરાબર? તો હોપસો ત્યાં સુધીમાં કદાચ અપડેટ આવી જાય. પણ એ કદાચ ત્યાં સુધીમાં ન બી આવે તો એ પણ કંઈ પણ અપડેટ હશે તો માહિતી જરૂર આપીશ. નોર્મલી આ નોટિફિકેશનને આપણે સાચું માની આગળ ચાલવાના છે, ડોક્યુમેન્ટ રેડી કરવાના છે એન્ડ આપણે વહેલી તકે આમાં મતલબ મેડિકલ આપવા જવાનું છે. ઓકે, તો બસ એટલું જ છે. બધાને મારા દિલથી ઓલ ધ બેસ્ટ, બરાબર? હંમેશા ધ્યાન રાખજો, પોતાનું હેલ્થનું ધ્યાન રાખજો. મેડિકલની એક પ્રકારની પ્રિપરેશન છે, એ પ્રિપરેશનને વ્યવસ્થિત તમારે ગાડી હાંકવામાં, બારોબર જવામાં, પલાળવામાં, ગમે બીમારીમાં ધ્યાન રાખજો. ઓકે, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. હું કોશિશ કરીશ કે સોર્સના માધ્યમથી કંઈ તમને કહી શકું, બરાબર? ટાઈમ નથી મળતો પણ છતાં પણ પૂરી કોશિશ કરીશ. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. જય